વેલકમ બેક. જૂનાગઢમાં ગિરનારની 36 કિલોમીટર લાંબી ઐતિહાસિક દૂધધારા પરિક્રમાનો પરંપરાગત પ્રારંભ થયો છે. સારા વરસાદની કામના સાથે છેલ્લા 72 વર્ષથી જેઠ વદ 11ના દિવસે આ યાત્રા યોજાય છે. 5 દિવસની લીલી પરિક્રમાથી વિપરીત આ યાત્રા માત્ર એક જ દિવસમાં પૂર્ણ થાય છે. ભવનાથથી શરૂ થતી આ પરિક્રમામાં માલધારી સમાજ દ્વારા અપાયેલા 100 લીટર પવિત્ર દૂધથી શિવાલયો પર જળાભિષેક કરાય છે. તો વન્યજીવોની સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે જંગલ માર્ગે આગળ વધ્યા છે. આ પરિક્રમાના 72 વર્ષ પૂરા થયા છે. 30 પગથિયા ત્રિકોણેશ્વર મહાદેવ મંદિરે લક્ષ્મણગીરી બાપુ હતા ત્યારે ભરોસી બાપુ રેન્જર હતા ફોરેસ્ટમાં, એ અહીંયા બે હતા. પછી ભવનાથના પણ માણસો અહીંયા બે હતા બાપુ આગળ. ત્યારે વરસાદ બહુ ઓછો હતો એ વર્ષે. ત્યારે ભગતસિંહ બાપુએ કીધું કે ભાઈ આપણે એક પરિક્રમા ફરીએ કે જો વરસાદ થાય તો આજે 72 વર્ષ પહેલાં રબારી સમાજમાંથી ભવનાથ, રબારી સમાજમાં દૂધ આપ્યું. પછી ભવનાથ તળેટીના વેપારી બધા પરિક્રમા ફરે એને સહયોગ આપ્યો વેપારી લોકોએ. યોગીની એકાદશી એટલે ગિરનાર ક્ષેત્રનું મહત્વવાળું તહેવાર અને આ યોગીની એકાદશીથી વર્ષો પરંપરા 75 વર્ષ પહેલાં આ શરૂ થયેલી પરંપરા એટલે કે દૂધધારા પરિક્રમાની આજે શરૂઆત કરવામાં આવી છે. આ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે. જે તે વખતે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથ ક્ષેત્રના વેપારીઓ એમને એવું છે કે દુષ્કાળ થાય તો વેપાર ન થાય, એટલે વરસાદ થાય, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય, એમના માટે ભવનાથના વેપારી દ્વારા આ વિચારને મૂકવામાં આવ્યો હતો ને એ વખતના આરએફઓ એટલે ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. પરિક્રમા લગભગ 70-72 વર્ષ થઈ ગયા ચાલુ છે અને ભગવતસિંહ બાપુ આરએફઓ હતા. ત્યારથી ચાલુ થોડુંક દુષ્કાળ જેવું હતું. ભગવતસિંહ બાપુ અહીંયા આરએફઓ હતા જંગલ ખાતામાં. એ બોલાય કે ભાઈ આપણે રબારી લોકો અને ગામ લોકો, સાધુ સંતો બધા આપણે ભેગા મળી અને આપણે દૂધધારા એક કાઢીએ. એ લોકો ભગવતસિંહ બાપુ એવી રીતે બોલ્યા. નેહળવાળાને ભેગા તમે કે નેહળાવાળા બધા દૂધ દીજો અને આ બધા સાથ સહકાર અંબિકા લોજવાળા છે, પછી પરસોત્તમભાઈ છે, ના ઓલા બચુભાઈ છે, જીવાભાઈ છે, ઘણા છે એવા બધા રબારી. અમારે ઘુગા બાપા છે, ગીગન બાપા છે, રામભાઈ છે. અમારે 6 લીટર